નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાનમાં 10 નંબરનો પાઠ લઈશું, સરકારના અંગો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન છે છતાં તમારે પ્રકરણ વાંચવું જ પડશે, કારણ કે તમે જોયું અત્યાર સુધીની એકમ કસોટીમાં કે એમાંથી તમને પુસ્તકના મતલબ પાઠમાંથી જ તમામ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે તમારે પણ પુસ્તક સાથે રાખવાનું, જેથી કરીને તમે બરાબર રીતે એને વાંચી શકો અને પ્રશ્નોના જવાબ લખી શકો. સરકારના અંગો, એમાં સરકારના 3 અંગો છે. કેટલા અંગો છે? 3. કયા કયા? 1 ધારાસભા, 2 કારોબારી અને 3 ન્યાયતંત્ર. સરકારના 3 અંગો છે, એમાં પહેલું અંગ ધારાસભા, બીજું અંગ કારોબારી, ત્રીજું અંગ ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના એવી રીતે કરવામાં આવી છે કે તેઓ શું કાર્ય કરે છે, તેની સત્તાઓ કઈ કઈ છે, તેમના આપસના સંબંધો કેવા છે, તે વિશે આપણે અભ્યાસ કરીશું. બંધારણીય ભારતમાં બંધારણમાં ધારાસભા એટલે સંઘ કક્ષાએ સંસદ, ધારાસભા એટલે સંઘ કક્ષાએ સંસદ, રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘ કેન્દ્ર, અને કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર. જ્યારે રાજ્ય કક્ષાએ કોણ હોય છે? રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું મંડળ, પ્રધાનમંડળ. તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શું સંકળાયેલું છે? ધારાસભામાં કારોબારી સંઘ એટલે સંઘ કેન્દ્ર, કારોબારી સંઘ, અને રાજ્ય કક્ષાએ જે સંઘ છે તે એકબીજા સાથેના સંબંધો ગહરા જોવા મળે છે, વધારે જોવા મળે છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર છે, રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચે તાબાની અદાલતો છે, જિલ્લા ન્યાયાલયો છે, વિશેષ ખાસ અદાલતો પણ છે. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી અલગ છે. આ બંનેથી અલગ છે. આ બંને ધારાસભા અને કારોબારી એ એક તંત્ર જેવું છે, મતલબ બંને એકબીજાથી સંલગ્ન છે, જોડાયેલા છે. જ્યારે ન્યાયતંત્ર આ બંનેથી અલગ જોવા મળે છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. શું છે? જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પર પરાવલંબી સંબંધો છે. એકબીજાના કાર્યો એકબીજા વગર થઈ શકે નહીં, તેને ધારાસભા અને કારોબારી તંત્ર કહેવાય. જ્યારે ન્યાયતંત્ર એક અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. અહીંયા આપણે આ બંને ત્રણેય વિભાગોને, આ 3 અંગોને એમના સત્તાનું વિશ્લેષણ કરીશું.
રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન હોય છે તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તાઓ મળી છે જે ધારાસભાનું નિયંત્રણ રાખે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર અંકુશ મૂકવામાં આવે છે. એવી રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની સત્તાઓ આપવામાં આવી છે. તો આ ત્રણેય અંગો કેવી રીતે કાર્ય કરે છે? તો ધારાસભા ઉપર કારોબારી અને ન્યાયતંત્ર સત્તા ધરાવે છે, એનું નિયંત્રણ રાખે છે, એનું ધ્યાન રાખે છે. તેવી રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્રનું નિયંત્રણ છે. એવી રીતે ન્યાયતંત્રમાં ધારાસભા અને કારોબારી એની દેખરેખ હેઠળ હોય છે. આ રીતે ત્રણેય અંગો એકબીજાથી સંલગ્ન છે. એ જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. તો પહેલાં જોઈએ ધારાસભા. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. એવી રીતે ધારાસભાના બે પ્રકાર છે. ધારાસભાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. દ્વિગૃહી ધારાસભા તો એકગૃહી ધારાસભામાં જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એકગૃહી ધારાસભા કહે છે. જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તો તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ શું છે? રાજ્યસભા છે. અને નીચલા ગૃહને લોકસભા કહે છે. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો હોય છે. રાજ્ય કક્ષાએ ધારાસભામાં શું હોય છે? વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહ હોય છે. મોટાભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, વિધાનસભા. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. હવે જોઈએ કેન્દ્ર કક્ષાએ ધારાસભા.
લોકસભા લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતાધિકારથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. લોકસભા સભ્યોની સંખ્યા 545 છે, જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ હોય છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની બેઠકને સંબોધન કરે છે. તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના 2 ગૃહોનું સત્ર બોલાવે છે. ગૃહોને મોકૂફ પણ રાખી શકે છે, તેમજ લોકસભાનું વિસર્જન પણ કરવાની સત્તા તેઓ ધરાવે છે. સંસદના બંને ગૃહોમાં 3 વાચનમાંથી પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ સહી કરે છે. ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. તે સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. તેથી બંધારણ એ સર્વોપરી છે, સંસદની. સંસદે ઘડેલ કાયદાઓમાંથી બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે, તો તે ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે. હવે જોઈએ પછીનો મુદ્દો, સંસદ સભ્યની લાયકાતો. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદ નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર થયેલ ન હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવો જોઈએ. તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. ફરી એકવાર આપણે જોઈએ તેની લાયકાતો. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 25 વર્ષનો ઉંમરનો હોવો જોઈએ, નાદાર કે માનસિક અસ્થિર ન હોવો જોઈએ, કોઈ જગ્યાએ તે ગવર્મેન્ટ સર્વિસ કરતો હોવો ન જોઈએ અને ગુનેગાર પણ ન હોવો જોઈએ. એવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે, સંબોધન પણ કરી શકે છે. પરંતુ જે ગૃહનો સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જોકે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે સમયગાળો. રાષ્ટ્રપતિને લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. કોરમ એક એવી સંખ્યા છે જેનો આપણે મતલબ સમજીએ. કોરમ શું છે? કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા.
કામકાજ હાથ ધરવા અને ચાલુ કરવા કે ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. લોકસભામાં કુલ સભ્યો 545 સંખ્યાના 1 જેટલા એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય. બરાબર. તો અહીંયા આપણે આ પ્રકરણનું કામ લેક્ચર 1 માં પૂર્ણ કરીએ છીએ. તો આપણે કેટલા ટોપિક જોયા? 4 ટોપિક જોયા. સરકારના અંગો કેટલા છે? 3 અંગો છે. ધારાસભા, કારોબારી સભા અને ન્યાયતંત્ર. ત્રણેયની અલગ અલગ સત્તાઓ છે, પરંતુ ત્રણેય એકબીજા સાથે એટલા બધા જોડાયેલા છે કાર્યમાં કે સત્તાઓમાં કે એકબીજાથી કોઈ એનો દુરુપયોગ કરી શકતું નથી. જેમ કે ધારાસભા છે, એની ઉપર નિયંત્રણ કારોબારી અને ન્યાયતંત્ર રાખે છે. કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્ર નિયંત્રણ રાખે છે અને ન્યાયતંત્ર ઉપર ધારાસભા અને કારોબારી નિયંત્રણ રાખે છે. ત્યાર પછી આપણે ધારાસભા જોઈએ. એમાં 2 ગૃહો છે. એક ગૃહી ધારાસભા, દ્વિગૃહી ધારાસભા. એક ગૃહ હોય તો એક ગૃહી ધારાસભા કહેવાય. દ્વિગૃહ હોય તો બે ગૃહ હોય જે રાજ્યમાં એ દ્વિગૃહી ધારાસભા કહેવાય. એવી રીતે કેન્દ્ર કક્ષાએ ધારાસભાની આપણે વાત કરી અને તેની લાયકાતો આપણે જોઈ. હવે તમારા નોટબુકની અંદર આ જે ટોપિક ચાલ્યા તે રીતે આપણે આ રીતે ચાલેલા ટોપિકના પ્રશ્નો બનાવવાના રહેશે, તમારી નોટબુકમાં લખવાના રહેશે. નમસ્કાર.